બેઠક પર કોંગ્રેસે ઉમેદવારનું નામ જાહેર કર્યું છે। નીતિન રાણપરિયા કોંગ્રેસના વિસાવદરના ઉમેદવાર। ત્યારે ભેંસાણ કોંગ્રેસ તાલુકા પ્રમુખ છે નીતિન રાણપરિયા। ભાજપના કિરીટ પટેલ સામે લડશે રાણપરિયા। વિસાવદરમાં આપના ગોપાલ ઇટાલિયા પણ મેદાને છે। નીતિન રાણપરિયા વિસાવદર યુથ કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે। નીતિન રાણપરિયા જિલ્લા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે। વિસાવદર પેટા ચૂંટણી ઉપર ત્રિપાખીઓ જંગ જામ્યો છે। ત્યારે આમ આદમીના ઉમેદવારે ગોપાલ ઇટાલિયાએ પોતાનું નામાંકન ભરી દેવામાં આવ્યું છે। ત્યારે આજે કોંગ્રેસ દ્વારા જે નીતિન રાણપરિયા કે તેઓ ભેંસાણના રહીશ છે તે ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે। આપણી સાથે નીતિનભાઈ જોડાયા છે, એમની સાથે વાત કરશું। નીતિનભાઈ, ખાસ તો કોંગ્રેસનો દબદબો આ બેઠક ઉપર રહ્યો છે અને કોંગ્રેસે આપની ઉપર વિશ્વાસ મૂક્યો છે, શું કહેશો આપ? સૌપ્રથમ તો હું મારી પાર્ટીનો આભાર માનું છું। અમારા પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબ, અમિતભાઈ તેમજ અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીજી। વિસાવદરની પેટા ચૂંટણી ગુજરાત આખાની જ્યારે આ સીટ ઉપર નજર હોય અને વિસાવદરની ચૂંટણીને ત્રણેય પાર્ટીએ પ્રતિષ્ઠાનો જંગ બનાવ્યો, આવી મહત્વકાંક્ષીવાળી ચૂંટણીમાં પાર્ટીએ મારા ઉપર ભરોસો મૂકી અને મને ટિકિટ આપી છે, તો સૌપ્રથમ હું મારી પાર્ટીનો આભાર માનું છું। નીતિનભાઈ, ખાસ બીજી વાત એ છે કે જે રીતે કિરીટ પટેલને પણ ભાજપે ટિકિટ જાહેર કરવામાં આવી છે, ખૂબ મજબૂત ઉમેદવાર છે। આમ આદમીના જે મજબૂત ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છે અને આપ ત્રિપાખીઓ જંગ છે, તો કયા મુદ્દાને લઈને આપ આ ચૂંટણીમાં લોકો પાસે મત માંગવા જશો? સૌપ્રથમ તો મજબૂત ઉમેદવાર કોઈ હોતો જ નથી। મજબૂત તો જનતા છે। વિસાવદર વિધાનસભાની જનતા મજબૂત છે। ગોપાલભાઈ ઇટાલિયા સુરતથી હારીને આવ્યા છે, કિરીટભાઈને આજ જનતા એકવાર હરાવ્યા હતા, એટલે મજબૂત વિસાવદરની જનતા છે। મજબૂત કોઈ નેતા હોતો જ નથી। બીજી વાત કે વિસાવદર વિધાનસભાની જનતા ક્યારેય આયાતી ઉમેદવારને સ્વીકારતી નથી। હું અહીંનો સ્થાનિક છું, મને ભરોસો છે કે વિસાવદરની જનતા મારી સાથે રહેશે અને બે હારેલા ઉમેદવારને પાછા એકને સુરત ને એકને જુનાગઢ મોકલી દેશે, એ મને 1000% ભરોસો છે। વાત કરવામાં નીતિનભાઈ, તો અહીંયા ખેતી સાથે જોડાયેલો આ તાલુકો છે, ભેંસાણ અને વિસાવદર। અહીંયા સૌથી મોટી સમસ્યા કઈ કે જેમનું તમે ખાસ એના ઉપર ફોકસ કરશો? સમસ્યાઓ તો અહીંયા બહુ બધી છે। પહેલાં તો ભેંસાણ વિસાવદર જુનાગઢ તાલુકાના કે રોડ રસ્તા સારા નથી। ઇકોઝોનનો એવડો મોટો પ્રશ્ન હાલે, સરકાર કોઈનું સાંભળતી નથી। ગરીબો છે હેરાન છે, બીપીએલ કાર્ડમાંથી નામ કાઢી નાખવામાં આવે છે, 100 ચોરસવાર પ્લોટ કોઈને મળતો નથી। રત્ન કલાકારો છે હેરાન છે, ખેડૂતો હેરાન છે। 15 વર્ષ પહેલાં વાતો થઈ હતી કે કપાસના ભાવ ડબલ કરવામાં આવશે, ત્યારે 1400-1500 હતા, આજે 1400-1500 છે। ખાતરના ભાવ ત્યારે ક્યાં હતા ને અત્યારે ક્યાં પહોંચાડી દીધા। એટલે સરકાર સામેના બહુ બધા મુદ્દા છે કે જેને લઈને અમે પ્રજાની વચ્ચે જાશું। આ હતા કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયા। તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ખાસ આ વિસાવદર ભેંસાણ બેઠક ઉપર આયાતી ઉમેદવાર આમ આદમીના છે અને કિરીટ પટેલે પણ આ બેઠક ઉપરથી ભાજપ પાર્ટીમાંથી ચૂંટણી હાર્યા હતા। નીતિનભાઈની જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો। વિજયસિંહ પરમાર, TV9।